નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલનું સોલ્યુશન મેળવતા હતા, બરાબર છે। તો પરમાણુનું બંધારણ છે, થોડું લાંબુ સ્વાધ્યાય હતું, આપણે ચર્ચા કરતા હતા। તો અત્યારે આપણે લગભગ 36 સુધી એક્ઝામ્પલ પૂરા કર્યા છે સ્વાધ્યાયના। હવે આપણે 37મા ક્વેશ્ચનથી કન્ટિન્યુ કરીએ છીએ, પણ એની પહેલાં થોડુંક આપણે માહિતી રાખવાની હતી કે વિડિયો જોવા બેસીએ ત્યારે જોડે ટેક્સ્ટ બુક રાખવાની હતી, જે રકમ આપેલી હતી બરાબર વાંચવાની હતી, પછી આગળ આપણે જવાનું હતું, બરાબર છે। તો આપણે 36મો ક્વેશ્ચન પૂરો કર્યો તો 37મા ક્વેશ્ચનથી કન્ટિન્યુ કરતા હતા, બરાબર છે। તો ધ્યાન આપજો, શું કીધું છે આપણને કે ઝિંક પરમાણુનો વ્યાસ કેટલો આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ, બરાબર। તો 37મા દાખલાથી હું કન્ટિન્યુ કરું છું, ધ્યાન આપજો, જોડે જોડે ટેક્સ્ટ બુક રાખજો એટલે વાત ક્લિયર થાય। ઝિંક પરમાણુનો વ્યાસ આપેલો છે, કેટલો આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ, બરાબર। ઝિંક પરમાણુની ત્રિજ્યા ppm માં ગણો। શું ગણવાનું કીધું આપણને? ત્રિજ્યા, અને કયા એકમમાં? pm પિકોમીટરમાં ગણો, બરાબર છે। જો ઇલેક્ટ્રોન એકબીજાની લગોલગ લંબાઈ પ્રમાણે ગોઠવાયેલા હોય, જો ઇલેક્ટ્રોન લગોલગ ગોઠવાયેલા હોય તો 1.6 સેન્ટીમીટર લંબાઈમાં હાજર પરમાણુની સંખ્યા ગણો, બરાબર છે। તો આપણે લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? લંબાઈ કેટલી આપેલી છે? 1.6 સેન્ટીમીટર, 1.6 સેન્ટીમીટર। તો આપણે પિકોમીટરમાં શોધવાની છે પહેલા ત્રિજ્યા, પછી કાર્બન પરમાણુની સંખ્યા શોધવાની છે। તો ધ્યાન આપજો, આપણે શું કરશું કે ત્રિજ્યા બરાબર, અહીંયા આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા બરાબર પહેલા શું શોધી દઈશું? ત્રિજ્યા, ધ્યાન આપજો, ત્રિજ્યા બરાબર સૂત્ર જાણો છો, વ્યાસ ભાગ્યા 2। વ્યાસ કેટલો આપેલો છે? 2.6 એંગસ્ટ્રોમ ભાગ્યા 2। એંગસ્ટ્રોમ રાખું છું, એને અડતો નથી, એને બદલતો નથી, ક્લિયર છે? તો તમે 2.6 ભાગ્યા 2 કરો એટલે 1.3 એંગસ્ટ્રોમ। એંગસ્ટ્રોમનો મતલબ શું થાય? 1.3 ગુણ્યા 10 ની -10 મીટર। તો આ તમને પિકોમીટરમાં શોધવાનું કીધું છે, કયા મીટરમાં? પિકોમીટરમાં। તો આપણે હજુ બે સ્ટેપ આ બાજુ ખસવું પડશે, બરાબર છે। તો શું કરશું? તો આપણે આને 130 કરશું, બરાબર। તો 11 અને 12 બરાબર આટલે છે, એટલે આટલે કરશું એટલે 13 થશે, અને આટલે 1 પોઈન્ટ જોશું એટલે 130, પાછળ શું આવશે? પિકોમીટર। તો 130 ગુણ્યા 10 ની -12 મીટર, બરાબર। તો પિકોમીટરમાં આપણે આ રીતે શોધી શકીએ છીએ। આગળ આપણને શું શોધવાનું કીધું છે? પરમાણુની સંખ્યા, લંબાઈ આપેલી છે, તો ઇલેક્ટ્રોન એકબીજા સાથે આ રીતે લગોલગ ગોઠવાયેલા છે એમ કીધું છે, બરાબર। તો આપણે એવું શોધીએ છીએ કે કાર્બન પરમાણુની સંખ્યા, કાર્બન પરમાણુની સંખ્યા બરાબર આપણને લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 1.6 ગુણ્યા 10 ની -2 મીટર। સેન્ટીમીટર નું શામાં કન્વર્ટ કર્યું છે? મીટરમાં। ભાગ્યા તમને જે ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા લખી નાખો, ભાગ્યા ત્રિજ્યા 130 ગુણ્યા 10 ની -12, બરાબર છે। તો 1.6 ભાગ્યા 130 ગુણ્યા 10 ની -6, બરાબર છે। જો તમે આનું સાદુરૂપ આપો છો, બરાબર છે, તો તમને એ મૂલ્ય મળે છે, ક્લિયર છે? તો અહીંયા આપણે શું કરશું? સાદુરૂપ આપશું, ક્લિયર છે? તો આપણે અહીંયા 130 ગુણ્યા 10 ની -12, પણ ત્રિજ્યા નહીં મૂકીએ, વ્યાસ મૂકશું, બરાબર છે। વ્યાસ આપણને કેટલો આપેલો છે? તો ધ્યાન આપજો, વ્યાસ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ, એનો મતલબ 2.6 ગુણ્યા 10 ની -10 મીટર, બરાબર છે। એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર, બરાબર છે। તો ટૂંકમાં શું કર્યું આપણે? લંબાઈ આપણને આપેલી છે ભાગ્યા એનો વ્યાસ, બરાબર છે। તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? તો તમે આને શું કરશો? 1.6 ભાગ્યા 2.6, બરાબર છે। તો 0.6154 ગુણ્યા કેટલી ઘાત છે અહીંયા? 10 ની -2, કેટલી છે? 10 ની -2। હવે શું કરશો? આ 10 ઉપર લઈ જશો એટલે શું થશે? +10 એટલે કેટલી થશે? 8, કેટલી થશે? 10 ની 8 ઘાત। હજુ આપણે એક પોઈન્ટ એને ખસાડીએ છીએ તો શું થશે? તો 6.154 ગુણ્યા 10 ની 7 ઘાત, શાના બરાબર? કાર્બન પરમાણુની સંખ્યા બરાબર, બરાબર છે। તો આ રીતે દાખલો ગણી શકાય છે, ફટાફટ જોઈ લો પછી હું આગળ દાખલા તરફ જાઉં છું, ક્લિયર છે? તો આપણે હવે જઈએ છીએ
38માં દાખલા તરફ, બરાબર છે, ધ્યાન આપજો. એક કણ 2.5 ગુણ્યા 10 ની -16 સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. કેટલો ભાર ધરાવે છે? 38મો દાખલો, ધ્યાન આપજો. એક કણ છે, બરાબર, કેટલો ભાર ધરાવે છે? 2.5 ગુણ્યા 10 ની -16 કુલમ ભાર ધરાવે છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા શું કરવાની કીધી છે? આપણને શોધવાની કીધી છે. તો સેમ દાખલો આપણે અહીંયા ગણી ચૂક્યા છીએ. કણ, એનો વીજભાર આપેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનો શબ્દ વાપરું છું, કારણ કે એક કણ આગળ એક શબ્દ વાપરેલો છે. તો એક ઇલેક્ટ્રોનનો ભાર કેટલો હોય? આપણે આગળ જે શરૂઆત કરી ત્યારે ટેબલ જોયું હતું, બરાબર છે, આવું કંઈક લખ્યું હતું કે 1.6022 ગુણ્યા 10 ની -19, બરાબર છે. તો હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શું શોધશું? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આપણને કેટલી આપેલી છે? કણનો ભાર 2.5 ગુણ્યા 10 ની -16 અને એક ઇલેક્ટ્રોન હોય તો એનો ભાર 6.022 ગુણ્યા 10 ની -19. તો અહીંયા શું થશે? તમે 2.5 ભાગ્યા શું કરશો? 1.6022, તો એ મૂલ્ય તમને મળે છે 1.5603 ગુણ્યા 10 ની અહીંયા -16 છે, ઉપર જશે એટલે +19 થશે, એટલે કેટલી મળશે? 10 ની 3. અને આવું ન લખવું હોય તો 1560. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે છે? 1560. એકદમ નાના નાના સ્ટેપમાં દાખલા ગણવાના છે ને આપેલા છે, આપણે ક્લિયર કરવાનું છે. એના પછી આપણે 39મો દાખલો જોઈએ, બરાબર, સમજો. ક્લિયર? તો આપણને શું આપેલું છે? મૂલિકનના પ્રયોગમાં, કોના પ્રયોગમાં? મૂલિકનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા. તો મૂલિકન વાળો ક્વેશ્ચન આપણે એક જોયો નથી, પણ એક રાઉન્ડ કરીને આપેલું છે, બોક્સ કરીને આપેલું છે, મૂલિકનની તેલ બિંદુ પદ્ધતિ. ક્લિયર? એનો એક MCQ સ્વરૂપે આપણને આપેલું છે. મૂલિકનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા X કિરણો દ્વારા પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતીય ભાર કેટલો આપેલો છે? -1.282 ગુણ્યા 10 ની -18 કુલમ છે, બરાબર. તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ફરીવાર શું શોધવાનું કીધું? ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને શોધવાની કીધી છે. તો ફરીવાર શું કરશું? છે આપણને જે ભાર આપેલો છે, બરાબર, એ ભાર લઈ લઈશું, બરાબર. સોરી, કેટલો ભાર આપેલો છે? 1.282 ગુણ્યા 10 ની -18 અને ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનનો ભાર 1.6022 10 ની -19. કદાચ મનમાં એવો ક્વેશ્ચન થાય કે સાહેબ માઇનસ ને કેમ માઇનસ કરવા જઈશું તો ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસમાં આવશે, જે શક્ય નથી. ત્યાં આપણે મૂલ્ય શું લેવાનું છે? પ્લસ લેવાનું છે, બરાબર. તો એ મૂલ્ય આપણને કેટલું મળે છે? આના ભાગ્યા કરો તો 0.800 ગુણ્યા 10 ની -18 અને ઉપર જશે એટલે +19, એટલે એક ઘાત વધે છે, બરાબર. તો આપણે એક પોઈન્ટ હજુ ખસીએ તો શું થાય? 8.00. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 8. આવા MCQ વારંવાર પૂછાતા હોય. ક્લિયર છે? ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ 40મો પ્રશ્ન. ધ્યાન આપજો. 40મો પ્રશ્ન આમાં છપાણો નથી, એટલે આપણે ફરીવાર જોઈએ છીએ, સાથે સાથે આપણે આગળ જઈએ છીએ. 40મો ક્વેશ્ચનની રકમ હું વાંચું છું, ધ્યાન આપજો. 40મો પ્રશ્ન, બરાબર, ધ્યાન આપજો. રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણના પ્રયોગમાં, તો રુથરફોર્ડનો પ્રયોગ હતો એને યાદ કરો, સોનાના પાતળા વરખ પર આક્રમણ કર્યું, બરાબર. આલ્ફા કિરણ નીકળ્યું હતું ને એ બધું પ્રયોગ વિશે આપણે ચર્ચા કરી હતી. એ જ ચર્ચા કરી છે કે રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણના પ્રયોગમાં આલ્ફા કણોનો મારો ભારે ધાતુઓ જેવી કે ગોલ્ડ અને પ્લેટિનમ પર કરવામાં આવે છે, બરાબર. બુક જોડે રાખજો, હું વાંચું છું, તમે બુકમાં ધ્યાન આપજો. કરવામાં આવે છે. જો આ ભારે ધાતુને બદલે હલકી ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમનો પાતળો વરખ વાપરવામાં આવે તો શું પરિણામ મળે છે? બરાબર. શું પરિણામ મળે છે? બરાબર. તો ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ, બરાબર, કે ભારે ધાતુ, શું ભારે ધાતુ કેન્દ્રમાં હશે. કેન્દ્રમાં કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે, બરાબર. તો ધન વીજભાર ધરાવે છે. હવે એના સ્થાને કોઈ આપણે હલકી ધાતુ વાપરશું. શું વાપરશું? હલકી ધાતુ વાપરશું. તો હલકી ધાતુ ત્યાં શું થશે કે જ્યારે આલ્ફા કિરણ એના પર આવે છે
આલ્ફા કિરણ એના પર પડે છે ત્યારે શું થશે કે એ તૂટી જવાની શક્યતા રહેલી છે, બરાબર છે। તો આપણે થોડી ચર્ચા એ કરીએ કે ભારે ધાતુમાં પ્રોટોનની સંખ્યા વધુ છે। આપણે જાણીએ છીએ કે પ્રોટોન વધુ હશે કારણ કે પરમાણુ ક્રમાંક શું હશે, વધુ હશે। તો કેન્દ્રીય વીજભાર વધુ હશે, તો ભારે ધાતુમાં પ્રોટોનની સંખ્યા વધે ને કેન્દ્રીય વીજભાર વધે છે, બરાબર। તો કેન્દ્રીય વીજભાર આલ્ફા કણોનો મારો કરવાથી અપાકર્ષણ બળની માત્રા વધે છે। તો શું કહેવા માંગે છે કે આપણે પરમાણુનું કેન્દ્ર જોયું હતું, એ કેન્દ્રની અંદર પોઝિટિવ ચાર્જ બતાવ્યો હતો, બરાબર છે। તો જેમ ભારે તત્વો અથવા ભારે ધાતુ બને છે એમ શું થશે, પરમાણુય ક્રમાંક વધશે। પરમાણુય ક્રમાંક વધશે તો કેન્દ્રીય ધન વીજભાર વધશે। શું થશે, કેન્દ્રીય ધન વીજભાર વધશે। માટે આપણે કોઈ પાતળી ધાતુ, એકદમ નરમ ધાતુ લેવાની નથી, બરાબર। એવી થોડી ચર્ચા અહીંયા કરેલી છે, બરાબર। સિમ્પલ ક્વેશ્ચન હતો। હવે આપણે જઈએ 41મો ક્વેશ્ચન, બરાબર। 41મા ક્વેશ્ચનને સમજો। શું કીધું છે, રુથરફોર્ડના આલ્ફા પ્રકીર્ણના પ્રયોગમાં એના પછી સંજ્ઞાઓ 35 Br 79 અને 70 Br લખી શકાય છે, પરંતુ 79 Br 35 અને 35 Br સ્વીકાર્ય નથી, ટૂંકમાં સમજાવો। તો આપણે આવું લખી શકીએ છીએ 41મો ક્વેશ્ચન, 35 Br 79 અને 79 Br લખી શકાય છે, પરંતુ 79 Br 35 અને 35 Br લખી શકાતું નથી, સમજાવો। આ લખી શકાય છે, આ નથી લખી શકાતું। આપણે જાણીએ છીએ કે નીચેનું જે છે એ દળ શું દર્શાવે છે, પરમાણુ ક્રમાંક, બરાબર છે। તો આપણે આવું કંઈક દર્શાવ્યું હતું, પ્રોટોનની સંખ્યા, અહીંયા સંજ્ઞા, અહીંયા એ એટલે શું, દળ ક્રમાંક। તો ઉપર જે તમે દર્શાવો છો દળ ક્રમાંક દર્શાવો છો। તો 35 શું દર્શાવે છે, બ્રોમિનનો પરમાણુ ક્રમાંક। આ 79 શું દર્શાવે છે, દળ ક્રમાંક, બરાબર છે। તો અહીંયા નીચે 79 શું દર્શાવે છે, બ્રોમિનનો પરમાણુ ક્રમાંક, પણ ખોટું છે, બ્રોમિનનો પરમાણુ ક્રમાંક તો 35 છે। તો આપણે આ રીતે દર્શાવી શકીએ, આ રીતે દર્શાવી શકશું નહીં, બરાબર છે। તો કોઈ પણ તત્વ લઈએ એનો પરમાણુ ક્રમાંક કેવો હોય છે, નિશ્ચિત હોય છે। તો ધ્યાન આપજો, કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક નિશ્ચિત હોય છે, બરાબર છે। એને આપણે બદલવાનો નથી, ધારવાનો નથી। દાખલા તરીકે હાઇડ્રોજન છે તો 1, બરાબર છે। જ્યારે એનો દળ ક્રમાંક લઈએ, એ દળ ક્રમાંક કોઈ દિવસ નિશ્ચિત હોતો નથી, બરાબર। જ્યારે દળ ક્રમાંક નિશ્ચિત હોતો નથી તો આપણે કઈ રીતે લખાય, અહીંયા પરમાણુકીય ક્રમાંક, અહીંયા તત્વની સંજ્ઞા અને અહીંયા દળ ક્રમાંક। આ રીતે યાદ રાખવાની છે, બરાબર। આ રીતે આપણે લખી શકીએ છીએ। તો પરમાણુ ક્રમાંક નીચે આવવો જોઈએ, અહીંયા સંજ્ઞા અને અહીંયા દળ ક્રમાંક। તો આ નીચેની રીત ખોટી પડે છે કારણ કે દળ ક્રમાંક નીચે આપેલો છે, તો આ ખોટું થશે અને આ સાચું થશે। ક્લિયર છે? ચલો ફટાફટ આટલું લખી લેજો। ચલો ધ્યાન આપજો। હવે આપણે 42મા ક્વેશ્ચન તરફ જઈએ છીએ। બહુ મસ્ત ક્વેશ્ચન આપણને આપેલો છે, આવો ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે। ધ્યાન આપજો, શું કીધું છે આપણને, દળ ક્રમાંક 81 વાળું તત્વ લખવું છે એટલે થોડું ક્લિયર થાય। દળ ક્રમાંક 81 વાળું તત્વ, બરાબર। શું કીધું છે આપણને, દળ ક્રમાંક કેટલો આપેલો છે, 81, બરાબર। તો ધ્યાન આપજો, દળ ક્રમાંક 81 વાળું તત્વ, પેન ચાલતી નથી, એક મિનિટ। દળ ક્રમાંક 81 વાળું તત્વ, 81 વાળું તત્વ, દળ ક્રમાંક આપણને આપેલો છે, કેટલો આપેલો છે, 81, બરાબર। દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં, કોની સરખામણીમાં, પ્રોટોનની સરખામણીમાં કેટલું, 71.7% વધુ, 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, ન્યુટ્રોન ધરાવે છે। તો પરમાણુની સંજ્ઞા દર્શાવો,
પરમાણુની સંજ્ઞા દર્શાવો. એકદમ ઈઝી દાખલો છે, ધ્યાન આપજો. શું આપણને કીધું છે કે દળ ક્રમાંક આપેલો છે કેટલો? 81. તો અહીંયા લખું છું જે આપેલું છે દળ ક્રમાંક બરાબર 81 બરાબર છે. વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં, તો દળ ક્રમાંક તમને 81 આપેલો છે એનો મતલબ શું થાય? દળ ક્રમાંકનું સૂત્ર શું હતું? દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા. દળ ક્રમાંક કેટલો આપેલો છે? 81. પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા. બરાબર છે. તો તમે જે સૂત્ર દર્શાવો છો એવું આવું દર્શાવો છો. અહીંયા પરમાણ્વીય ક્રમાંક લખો છો, અહીંયા એની સંજ્ઞા લખો છો, અહીંયા દળ ક્રમાંક લખો છો. તો આપણને દળ ક્રમાંક આપેલો છે, પરમાણ્વીય ક્રમાંક અને સંજ્ઞા આપણે રાતે નક્કી કરવાની છે. બરાબર છે. તો ધારો કે પ્રોટોનની સંખ્યા આપેલી નથી, તો ધારો કે પ્રોટોનની સંખ્યા x છે. ધારો કે પ્રોટોનની સંખ્યા x બરાબર છે. તો પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોન કેટલા છે? 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. કોની સરખામણીમાં? પ્રોટોનની સરખામણીમાં. તો એનો મતલબ શું થાય કે ન્યુટ્રોનની સંખ્યા લખવી હોય તો ધ્યાન આપજો. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ છે. તો 31.7% વધુ છે એટલે x જેટલી છે. તો 31.7% ના દર્શાવવા હોય તો હું અહીંયા નીચે ભાગ્યા 100 કરી નાખું તો ચાલે, ટકાવારીમાં આવી જશે મૂલ્ય. હા, હવે આનું સાદુરૂપ આપું છું તો શું થશે? x વત્તા 31.7 ભાગ્યા 100 તો 0.317. 2 પોઈન્ટ આ બાજુ કપાશે, 0.317x. ક્લિયર છે? તો આગળ અહીંયા લખું છું ન્યુટ્રોનની સંખ્યા n બરાબર. હજુ આની અંદરથી બંને x ને કોમન લઈ લઉં છું. શું કરું છું? કોમન લઈ લઉં છું. તો શું થશે કે અહીંયા 1 હશે, 1 વત્તા 0.317 અને કૌંસની બહાર x બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળે છે? 1.0317x. શાના બરાબર? ન્યુટ્રોનની સંખ્યા બરાબર. ક્લિયર છે? વાત બરાબર સમજજો. દળ ક્રમાંક આપેલો છે, દળ ક્રમાંક બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. ધારો કે પ્રોટોનની સંખ્યા x ધારી છે, પછી આપણને આપેલું છે કે ન્યુટ્રોનની સંખ્યા 37, પ્રોટોનની સરખામણીમાં 31.7 વધુ ન્યુટ્રોન ધરાવે છે. તો 31.7 ભાગ્યા 100 percentage ને મેં દૂર કરી દીધા, સાદુરૂપ આપ્યું છે, x ને કોમન લઈ લીધો છે, ત્યાં 1 આવશે, x કોમન આવી ગયો છે તો 1.037x થાય છે. શું થાય છે? 1.037x બરાબર. તો હવે આપણું એક સમીકરણ હતું 81 બરાબર Pn. આની અંદર n ની કિંમત મૂકી બરાબર. આને હું સમીકરણ નંબર 1 કહું દાખલા તરીકે. તો સમીકરણ નંબર 1 માં n ની કિંમત મૂકતા, n ની કિંમત શું છે? સૂત્ર શું છે? 81 બરાબર p વત્તા n. 81 બરાબર p વત્તા n બરાબર શું આવ્યું? 1.0173x. ક્લિયર છે? તો તમે સાદુરૂપ આપો છો. શું આપો છો? સાદુરૂપ. તો તમને શું મળશે? તો ધ્યાન આપજો કે આપણે પ્રોટોનની સંખ્યા શોધવાની છે. શું શોધવાનું છે? પ્રોટોનની સંખ્યા. હવે પ્રોટોનની સંખ્યા એટલે શું? તો પ્રોટોનની સંખ્યા એટલે એનો પરમાણ્વીય ક્રમાંક. શું? પરમાણ્વીય ક્રમાંક. ક્લિયર છે? તો જેટલો એનો પરમાણ્વીય ક્રમાંક હશે એટલે આપણે શું કરશું? પ્રોટોનની સંખ્યા એની અંદર મૂકી દઈશું. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે અહીંયા ધારો કે પ્રોટોનની સંખ્યા આપણે ધારી છે x. કેટલી ધારી છે? x. તો અહીંયા હું શું લઈ લઉં છું? x બરાબર છે. વાત ક્લિયર થશે? તો અહીંયા આપણે સમીકરણને ફરીથી થોડુંક લખીએ તો 81 બરાબર પ્રોટોનની સંખ્યા આપણે ધારી હતી x, ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળી? 1.0317x બરાબર. ફરીવાર આપણે x ને કોમન લઈ લઈએ તો 81 બરાબર 1 વત્તા 1.0317 પાછળ x બરાબર. તો 1 ને 1 2, તો 81 બરાબર 2.0317 બરાબર x બરાબર. હવે હું x ને સૂત્રનો કરતા બનાવું છું. શાને સૂત્રનો કરતા બનાવું છું? x ને. તો શું થશે? ધ્યાન આપજો કે x બરાબર 81 ભાગ્યા 2.031 317 બરાબર.
તો તમે 81 ભાગ્યા 2.0317 કરો છો તો એ મૂલ્ય તમને મળે છે રેશમથી 34.96 એટલે એપ્રોક્સિમેટલી આપણે કેટલું લઈ લઈશું 35. કેટલું લઈ લઈશું 35. હવે 35 નંબરનું તત્વ કયું હમણાં જ આપણે ચર્ચા કરી કયું છે બ્રોમિન. તો શું થશે તત્વની સંજ્ઞા પરમાણુ ક્રમાંક કેટલો મળ્યો 35. 35 નંબરનું કયું છે બ્રોમિન. દળ ક્રમાંક આપણને આપેલો હતો 81. એકદમ ઈઝી દાખલો છે ધ્યાન આપજો. શું કર્યું આપણે દળ ક્રમાંક બરાબર p n 81 p n બરાબર પ્રોટોનની સંખ્યા x ધારી લીધી. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સરખામણીમાં 31.7% જેટલી છે તો આપણે એનું સાદુરૂપ આપ્યું. પછી આની અંદર કિંમતો મૂકીશું બરાબર. તો એ કિંમતો મૂકતા આપણને આટલું મળે છે x બરાબર આપણને 34.6 બરાબર 35 મળે છે. ક્લિયર છે? તો આપણને આ રીતે મળે છે. હવે આપણે 43માં દાખલા તરફ જઈએ. દળ ક્રમાંક 37 ધરાવતો આયન એક એકમ ઋણ વીજભાર ધરાવે છે. દળ ક્રમાંક 37 ધરાવતો આયન શું ધરાવે છે એક એકમ ઋણભાર. એક એકમ ઋણભાર ધરાવે છે જો આયન ઇલેક્ટ્રોન કરતા કેટલા ગણો 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે. બરાબર સમજો ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંજ્ઞા શોધો. શું કીધું છે આપણને ધ્યાન આપજો. દળ ક્રમાંક 37 ધરાવતો દળ ક્રમાંક આપેલો છે કેટલો 37 ધરાવતો એક આયન એક એકમ ઋણભાર ધરાવે છે. આ આયન એક એકમ ઋણભાર ધરાવે છે એનો મતલબ શું થાય એક પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો છે. બરાબર એનો મતલબ શું થાય એક આયન ઋણભાર ધરાવે છે તેનો મતલબ શું થશે બરાબર સમજજો કે એનો મતલબ એક એકમ ઋણ વીજભાર એટલે શું આપણે એવું કીધું કે ઋણ હોય તો પ્લસ કરવાનું પ્લસ હોય તો માઈનસ કરવાનું. બરાબર છે અર્થાત એક પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો એક પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા ઓછો છે. આપણે આવી સંજ્ઞા ફરીવાર નક્કી કરવાની છે. બરાબર છે તો ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે x. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે x. હવે આપણે પ્રોટોનની સંખ્યા તરફ જઈએ. પ્રોટોનમાં આપણને કંઈક કીધેલું છે. બરાબર છે પ્રોટોનની સંખ્યા એ ઇલેક્ટ્રોન કરતા એક ઓછો છે તો પ્રોટોનની સંખ્યા બરાબર x - 1 કેટલી થાય છે x - 1. ક્લિયર છે? આગળ જઈએ હવે કે ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી કીધી છે 11.1% વધારે કોના કરતા ઇલેક્ટ્રોન કરતા. તો હું લખું છું બરાબર સમજો ન્યુટ્રોનની સંખ્યા બરાબર જે તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના કરતા 11.1% વધારે. તો x + 11.1 ભાગ્યા ટકાને દૂર કરો એટલે 100 * x. બરાબર તો આનું સાદુરૂપ આપું છું ત્યારે x વત્તા કેટલા પોઈન્ટ કાપવા પડશે 0.1111 x. બરાબર તો હવે આપણે x ને કોમન લઈ લઈએ તો 1 + 0.111 x બરાબર તો 1.111 x. શાના બરાબર ન્યુટ્રોનની સંખ્યા બરાબર. શાના બરાબર ન્યુટ્રોનની સંખ્યા બરાબર. હવે આપણે દળ ક્રમાંકનું કઈક સૂત્ર હતું. દળ ક્રમાંક બરાબર અહીંયા સૂત્ર લખ્યું તો સેમ સૂત્ર વાપરવાનું છે p n બરાબર. દળ ક્રમાંક આપેલો છે 37. કેટલો આપેલો છે 37. પ્રોટોનની સંખ્યા આપણે કેટલી કીધી x - 1 બરાબર પ્લસ n કેટલા મળ્યા આપણને 1.111 x. ક્લિયર છે? તો આનું સાદુરૂપ આપો છો ત્યારે 1 ને આપણે આ બાજુ લઈ જઈએ તો 38 બરાબર x + 1.111 x બરાબર. x કોમન લઈ લો તો 38 1 + 1.111 *
x બરાબર. તો 38 બરાબર 2.1111 ઇન્ટુ x. તો x બરાબર શું થશે? x બરાબર 38 ભાગ્યા 2.1111. ક્લિયર? તો 38 ભાગ્યા 2.11. હવે આપણે 38 ભાગ્યા 2 કરીએ તો આપણને ખબર છે બરાબર છે x બરાબર સમથિંગ તમને 18 જેવું મળે છે. 2.1111 કરો છો તો 18 જેવું મળે છે. તો અહીંયા આપણે એવું કહીશું બરાબર છે કે દળ ક્રમાંક x બરાબર શું મળ્યું આપણને 18. તો x બરાબર શું ધાર્યું તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. તો પ્રોટોનની સંખ્યા કેટલી થશે? x - 1. તો x - 1 નો મતલબ શું થાય? 18 - 1 બરાબર કેટલી થશે? 17. તો જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલો એનો પરમાણ્વીય ક્રમાંક. તો 17 નંબરનું તત્વ કયું આવશે? ક્લોરીન. કયું આવશે? ક્લોરીન. અને દળ ક્રમાંક તો આપણને આપેલો છે. શું આપેલું છે? દળ ક્રમાંક તો કેટલો આપેલો છે? 37. કેટલો આપેલો છે? 37. પણ આ એક એકમ ઋણ વીજભાર ધરાવે એટલે આપણે ઉપર શું મૂકશું? -1. શું મૂકશું? -1. તો એની સંજ્ઞા થાય છે. તમે અહીંયા -1 લખો અથવા એકનું માઇનસ લખશો તો પણ ચાલશે. ક્લિયર છે? તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. હવે આવો જ દાખલો આપેલો છે 44મો. એ હું ગણાવતો નથી. સેમ દળ ક્રમાંક 56 ધરાવતા આયન ધન ભારના 3 એકમ ધરાવે છે. 3 પ્રોટોન વધારે ધરાવે છે. ઇલેક્ટ્રોન કરતા 30.4% ન્યુટ્રોન હોય તો આયનની સંજ્ઞા દર્શાવો. સેમ સંજ્ઞા નક્કી કરવાની છે. સેમ સૂત્ર તમારે વાપરવાનું છે. ક્લિયર છે? તો ફટાફટ આટલું લખી લો પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. ચાલો આપણે આગળ જઈએ છીએ. દાખલા નંબર 45. એમાં એક MCQ આપેલો છે. નીચે આપેલા વિકિરણોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. શાના? આવૃત્તિના. તો આવૃત્તિનો ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. બધા સિગ્નલો લખેલા છે જે આપણે ચાર્ટ લખ્યો હતો બરાબર છે કે UV, IR, X કિરણો એ બધાને ચાર્ટના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો ક્લિયર કરવાનું છે બરાબર છે. તમારી જાતે તમે MCQ સોલ્વ કરી દેજો. 46મો દાખલો હું હવે અહીંયા ગણાવું છું. નાઇટ્રોજન લેસર 337.1 તરંગ લંબાઈ વિકિરણ ઉત્પન્ન કરે છે. તો નાઇટ્રોજન એક લેસર કિરણ છે. દાખલા નંબર છે 46. એ કેટલી તરંગ લંબાઈ આપેલી છે? લેમ્ડા બરાબર 337.1 નેનોમીટર. એનો મતલબ 337.1 ગુણ્યા 10⁻⁹ મીટર બરાબર છે. તરંગ લંબાઈનું વિકિરણ ઉત્પન્ન કરે છે. જો ઉત્સર્જિત થયેલા ફોટોન કેટલી ઊર્જા હોય? તો આપણને આપેલી છે ઉત્સર્જિત થયેલા ફોટોનની n બરાબર શું આપેલું છે? 5.6. કેપિટલ N બરાબર 5.6 ગુણ્યા 10⁻24 બરાબર ફોટોનની સંખ્યા આપેલી છે. તો શક્તિ શોધો. E શોધો. શક્તિ. તો શક્તિ શોધવાની છે. તો આપણું સૂત્ર શું હતું? પહેલા હતું E બરાબર hc/λ. પણ અહીંયા એક વધારાનું શું આપેલું છે? n. એટલે આપણે શું કહીશું? E બરાબર nhc/λ બરાબર. n ની કિંમત આપેલી છે 5.6 ગુણ્યા 10⁻24. h જાણીએ છીએ 6.626 ગુણ્યા 10⁻⁴. c 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્ડા. લેમ્ડા કેટલી આપેલી? તરંગ લંબાઈ 337.1 ગુણ્યા 10⁻⁹. ક્લિયર છે? સાદુરૂપ આપી દેવાનું. જે તમને મૂલ્ય મળે છે એ તમારો જવાબ છે. ક્લિયર છે? તો તમને આઈ થિંક મળશે 0.3302 બરાબર. 0.3302 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 24. 24 માંથી 34 બાદ કરો, એની અંદર 8 ઉમેરો, એની અંદર 9 ઉમેરો. કેમ કે શું થશે? આ -9 છે ઉપર જશે એટલે પ્લસ થશે. ટોટલ મૂલ્ય તમને 7 મળશે બરાબર છે. તો તમે 3.302 કરશો એટલે 10 ની કેટલી થશે? 8. પાછળ એકમ જૂલ બરાબર છે. તો આપણે હવે સિમ્પલ દાખલો જોઈએ 47. એકદમ ઈઝી દાખલો હતો. હવે આપણે જઈએ 47માં દાખલા તરફ. ધ્યાન આપજો. થોડોક લાંબો છે કારણ કે 4 વસ્તુ આપણને શોધવાનું કીધું છે. તો નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. શામાં વપરાય છે? નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. જો 616 નેનોમીટર તરંગ લંબાઈ, તો લેમ્ડા આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 616
નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો ઉત્સર્જનની આવૃત્તિ ગણો. શું ગણવાનું કીધું? આવૃત્તિ. એટલે પહેલા તો આપણને v શોધવાનો કીધો છે. બીજું 30 સેકન્ડમાં આ વિકિરણ કેટલું અંતર કાપશે? તો અંતર શોધવાનું કીધું છે, પણ આપણને સમય આપેલો છે. કેટલો આપેલો છે? 30 સેકન્ડ. બરાબર છે. આ વિકિરણ કેટલું અંતર કાપશે? અંતર શોધવાનું આપણને કીધું છે. બરાબર. આગળ ક્વોન્ટમની ઊર્જા. ક્વોન્ટમની ઊર્જા. તો ઊર્જા કયા સૂત્રની મદદથી શોધશો? E. ઊર્જા શોધવાની કીધી છે. અને ક્વોન્ટમની સંખ્યા જો તે 2 જૂલ ઉત્પન્ન કરતું હોય, 1 2 3 4 વસ્તુ શોધવાનું કીધું છે. બરાબર છે. ધ્યાન આપજો, આપણે ચર્ચા કરીએ. બરાબર છે. તો નિયોન છે સાઇન બોર્ડમાં વપરાય છે, એની તરંગ લંબાઈ આપેલી છે. બરાબર. કેટલી આપેલી છે? 616 નેનોમીટર. હવે આપણે પહેલા શું શોધશું? v. v બરાબર v નું સૂત્ર શું છે? v બરાબર c upon લેમ્બડા. પહેલું સૂત્ર શું છે? v બરાબર c upon લેમ્બડા. બરાબર. તો c નું મૂલ્ય આપણને કેટલું છે? ખ્યાલ છે? 3 ગુણ્યા 10 ની 8. બરાબર. લેમ્બડા તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 616 ગુણ્યા 10 ની -9 મીટર. બરાબર. તો 3 ભાગ્યા 616 કરશો, 3 ભાગ્યા 616 તો તમને મૂલ્ય મળી જશે 4.87 ગુણ્યા, ડાયરેક્ટ હું વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર લખું છું 4.87. બરાબર. ગુણ્યા 10 ની 14 ઘાત મીટર ઇન્વર્સ. બરાબર. તો તમને આવૃત્તિ મળી ગઈ છે. બરાબર. તો હવે આપણે શું ગણશું? વિકિરણનો વેગ. બરાબર. તો સોરી, વેગ તમને મળી ગયો છે. સમય આપેલું છે, અંતર શોધીએ. શું શોધીએ? અંતર. બરાબર. તો આપણે અંતર શોધવા માટે શું કરશું? તો વિકિરણનો વેગ આપણે જાણીએ છીએ. બરાબર. કેટલો છે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર છે. તો વિકિરણનો વેગ બરાબર 3 ગુણ્યા 10 ની 8. બરાબર. તો અંતર બરાબર 30 સેકન્ડમાં કપાયેલ અંતર. બરાબર છે. તો અંતર બરાબર શું કરશું? વેગ ગુણ્યા સમય. વેગ કેટલો આપેલો છે? 3 ગુણ્યા 10 ની 8. સમય કેટલા સેકન્ડમાં? 30 સેકન્ડમાં. 30 સેકન્ડમાં. બરાબર છે. તો તમે શું કરશો? 30 ગુણ્યા 3 તો 3 તરી 90. બરાબર છે. તો શું થશે? 9 × 10⁹. ક્લિયર? તો વિકિરણનો વેગ મળી ગયો છે. હવે આપણે E શોધવાનું છે. E નું સૂત્ર શું છે? E બરાબર hc/λ. બરાબર છે. તો એની અંદર h શોધીએ 6.626 ગુણ્યા 10 ની -34, c 3 ગુણ્યા 10 ની 8 ઘાત, લેમ્બડા તરંગ લંબાઈ કેટલી આપેલી છે? 616. તો 616 ગુણ્યા 10 ની -9. બરાબર. તો -34 9 ઉપર જશે એટલે 9 ને 8 17, -34 વત્તા 17 તો એ તમને જવાબ મળે છે 32.27. 32.27 ગુણ્યા 10 ની -20. બરાબર છે. જો તમે આગળ સાદુરૂપ આપશો તો શું થશે? તો 3.22 ગુણ્યા 10 ની -19. બરાબર છે. હજુ કંઈક શોધવાનું કીધું છે, સંખ્યા. શું શોધવાનું કીધું છે? કે 2 જૂલ 2 જૂલ માટે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા. બરાબર. ધ્યાન આપજો. છેલ્લું શું શોધવાનું કીધું છે આપણને? ઓકે. ક્વોન્ટમની સંખ્યા જો 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો. બરાબર છે. તો 2 જૂલ ઉર્જા ઉત્પન્ન થતી હોય તો ક્વોન્ટમની સંખ્યા. બરાબર. શું કરી દઈશું? 2 ભાગ્યા તમને E કેટલું મળ્યું છે? 3.22 ગુણ્યા 10 ની -19. બરાબર છે. તો 2 ભાગ્યા 3.22 કરશો તો તમને મૂલ્ય મળે છે 0.6197. બરાબર. કરો તો કેટલું થાય છે? તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? 0.6197 ગુણ્યા 10 ની -19 હશે એટલે +19. બરાબર. તો તમે આને 6 પોઈન્ટ પછી લખો છો તો 6.49 ગુણ્યા 10 ની 18. બરાબર છે. તો આ રીતે દાખલો થોડોક લાંબો હતો. 1, બીજું સ્ટેપ 2, આ 3,
અને 4 સ્ટેપમાં આપણને ગણવાનું કીધું તો આપણે 4 સ્ટેપમાં ગણી દીધો છે. ક્લિયર છે? તો ધ્યાન આપો. આગળ આપણે ક્લિયર છે? તો આપણે હવે જઈએ છીએ 48મા દાખલા તરફ. ધ્યાન આપજો, એકદમ ઈઝી દાખલો છે. શું કીધું છે? અંતરિક્ષ અવલોકનના દૂરના તારમાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. બરાબર સમજી લેજો. અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારમાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી તરંગ લંબાઈ આપેલી છે. કેટલી છે? 600 નેનોમીટર. એનો મતલબ 600 ગુણ્યા 10⁻⁹ મીટર. વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10⁸ જૂલ પ્રાપ્ત કરે છે. ઉર્જા આપેલી છે. કેટલી આપેલી છે? 3.15 ગુણ્યા 10⁻⁸ જૂલ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો ફોટોનની સંખ્યા ગણો. શાની સંખ્યા? ફોટોનની સંખ્યા ગણો. તો પહેલા તો આપણને તરંગ લંબાઈ આપેલી છે, તો એક સૂત્ર સિમ્પલ આપણું કોમન મૂકી દઈશું. હા, કયું મૂકશું? E બરાબર hc/λ. E બરાબર hc/λ. h 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. આટલી વસ્તુ તૈયાર કરી દેવાની છે. લેમ્ડા 600 ગુણ્યા 10⁻9. તો શું કરશું? તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 600 0.03313 કેટલું મળે છે? 0.03313 કરો તો કેટલું થાય છે? 0.03313 ગુણ્યા 10⁻17. પણ આપણે 3 પોઈન્ટમાં એટલે 2 પોઈન્ટ આ બાજુ ખસવું છે, તો 3.313 10⁻19 જૂલ. આપણને શોધવાનું શું કીધું છે? ફોટોનની સંખ્યા શોધો. શું શોધો? ફોટોનની સંખ્યા શોધો. તો આપણને એક ઉર્જાનું મૂલ્ય આપેલું છે. કુલ ઉર્જા કેટલી છે? તો કુલ ઉર્જા ભાગ્યા આપણે ઉર્જા કરીએ. કુલ ઉર્જા ભાગ્યા જે આપેલી છે ઉર્જા. કુલ ઉર્જા કેટલી આપેલી છે? ધ્યાન આપજો. તો કુલ ઉર્જા 3.15 ગુણ્યા 10⁻18 ભાગ્યા ઉર્જા આપણે કેટલી મેળવી? 3.303 ગુણ્યા 10⁻19. તો 10⁻18 છે, ઉપર જશે એટલે શું થશે? +1. તો એ મૂલ્ય તમને કેટલું મળે છે? 9.51. કેટલું મળે છે? 9.51. બરાબર છે. તો એપ્રોક્સિમેટલી આપણે આને કેટલું ધારી લેશો? 10. કેટલી ધારી લેશો? 10. બરાબર. તો ઉર્જાનું મૂલ્ય શું મળે છે? 10. ક્લિયર છે? આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. ક્લિયર છે? તો ધ્યાન આપજો. હજુ એક આપણે એકદમ નાનો દાખલો 49મો છે, ગણી લઈએ. બરાબર. એકદમ નાનો છે, એકદમ ઈઝી છે. ધ્યાન આપજો. શું કહેવા માંગે છે? ઉત્તેજિત અવસ્થામાં અણુનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી તેને નેનોસેકન્ડ વિસ્તારમાં માપવામાં આવે છે. રકમ બરાબર સમજો. ઉત્તેજિત અવસ્થામાં અણુનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનોસેકન્ડ વિસ્તારમાં માપવામાં આવે છે. કઈ વિસ્તારમાં? નેનોસેકન્ડ વિસ્તારમાં. ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ હોય. કેટલો હોય? 2 નેનોસેકન્ડ હોય. તો પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા 2 ગુણ્યા હોય તો સ્ત્રોતની ઉર્જા ગણો. ફોટોનની સંખ્યા આપેલી. ફોટોનની સંખ્યા કેટલી આપેલી છે આપણને? તો કે 2.5 ગુણ્યા 10⁻15. બરાબર. બીજું શું કીધું છે? વિકિરણનો સ્ત્રોત. પહેલા ઉર્જા શોધવાની કીધી છે, અને વિકિરણનો સ્ત્રોત આપણને આપેલો છે 2 નેનોસેકન્ડ. બરાબર છે. તો આવૃત્તિ બરાબર શું કરશું? 1/2 નેનોસેકન્ડ લઈ લઈશું. આવૃત્તિ બરાબર 1/, તમને જે નેનોસેકન્ડમાં મૂલ્ય આપેલું છે 2 ગુણ્યા 10⁻10. બરાબર છે. તો એ મૂલ્ય તમને કેટલું મળે? 1/2 એટલે 0.5 ગુણ્યા 10⁹. બરાબર છે. તો આપણે અહીંયા શું કરશું કે 5 મૂલ્ય લેવું હોય તો 5 ગુણ્યા 10⁸ સેકન્ડ ઇન્વર્સ. હવે ઉર્જા ગણવાની કીધી છે ને આવૃત્તિ આપેલી છે, તો શું કરશું? E બરાબર n × h × આવૃત્તિ. બરાબર છે. આવૃત્તિ બરાબર શું લખતા હતા આપણે? c/λ. તો અહીંયા સૂત્ર એક વાપર્યું હતું NhC/λ. પણ આનું સૂત્ર લખવું તો ટૂંકમાં કઈ રીતે લખાય?
E બરાબર n * h * આકૃતિ. V બરાબર c/λ કરીએ તો c/λ કરવું તો આ સૂત્ર ગણી શકાય. પણ આની અંદર સિમ્પલ કિંમત તો મૂકવાની છે. n તમને આપેલું છે. કેટલી આપેલી છે? 2.5 × 10^15. 2.5 × 10^15. h જાણો છો 6.626 × 10^-34 અને આવૃત્તિ તમે હમણાં શોધી 5 × 10^8. બરાબર. બધાનું સાદુરૂપ આપી દેજો, તમને ઊર્જાનું મૂલ્ય મળી જશે. ક્લિયર છે? સમથિંગ 8.28 જેવી મળે છે. કરો તો કેટલી થાય છે જોઈ લો. તો એ મળશે તમને 8.28 10^-10. ક્લિયર છે? તો આપણે કેટલા દાખલા ગણ્યા છે? 46, 47, પછી 48 અને 49. ક્લિયર છે? ફટાફટ લખી લેજો, પછી એકાદ દાખલો આગળ જોઈએ. ધ્યાન આપજો. હવે આપણે જઈએ છીએ 50 નંબરના દાખલા તરફ. શું આપેલું છે ધ્યાન આપજો. સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ 579 નેનોમીટર. બરાબર છે. બીજી આપેલી છે 579.6 નેનોમીટર, 89 નેનોમીટર અને 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલી છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. શું ગણો? આવૃત્તિ. બરાબર છે. બંનેની ઉત્સર્જિત અવસ્થા વચ્ચેનો તફાવત. તો હું આને λ1 કહું, આને λ2 કહું. બરાબર. શું શોધવાનું કીધું છે? આવૃત્તિ ગણો. આવૃત્તિ શોધો. આવૃત્તિ પછી બંને વચ્ચે ઊર્જાનો તફાવત. ઊર્જાનો તફાવત ક્લિયર છે? ધ્યાન આપજો કે આપણને આવૃત્તિ શોધવાનું કીધું છે. લેમ્બડા આપેલી છે. કેટલી છે? 589. તો 589 × 10^-9 મીટર અને 589.6 × 10^-9 મીટર. આવૃત્તિ અને ઊર્જાનો તફાવત શોધવાનો છે. તો આપણે એક સૂત્ર હતું, આવૃત્તિ બરાબર c/λ. તો v1 બરાબર c/λ1. c 3 × 10^8. આવૃત્તિ 589 × 10^-9. એ જ રીતે બીજી શોધવી હોય તો c/λ2. c તો એનો એ જ રહેશે 3 × 10^8. λ2 કેટલા આપેલા છે? 589.6 × 10^-9. તો બંનેના સાદુરૂપ આપો છો ત્યારે તમને મૂલ્ય જુદા જુદા મળે છે. કેટલું મળે છે? એક મૂલ્ય મળે છે 5.093. 5.093 × 10^14. તમે કહેશો સાહેબ 10^14 ક્યાંથી? તો 9 + 8 17, પણ પોઈન્ટ કાપવા જશો એટલે 14 ઘાત વધશે. બરાબર છે. બીજું મૂલ્ય મળે છે તમને 5.088. 5.088 × 10^14. ઘાત બંનેમાં શું મળે છે? કોમન. તો બંને વચ્ચે આપણે તફાવત લઈ લઈએ. તો શું કરશું? ડેલ્ટા E બરાબર E2 - E1. શું કીધું? ઊર્જાનો તફાવત શોધો. તો ઊર્જાનો તફાવત E બરાબર શું લખી શકાય? hv. તો hv1 - hv2. કોમન શું આવે છે? h. h ને કોમન લઈ લઈએ તો શું કરશું? સોરી, ધ્યાન આપજો, અહીંયા એક નાની મિસ્ટેક છે. આપણને શું કીધું છે? ઊર્જાનો તફાવત શોધો. બરાબર છે. તો E1 - E2. શું કરશું? E1 - E2. બરાબર છે. તો V1 - V2. બરાબર. તો કોમન લઈ લઈશું તો V1 - V2. બરાબર છે. તો શું કરશું આપણે? h 6.626 × 10^-34. બરાબર છે. બંને વચ્ચેનો ગેપ લઈશું, બંને વચ્ચેનો તફાવત લઈશું. બરાબર. કૌંસમાં V1 5.093 × 10^14 -5.088 × 10^14. બરાબર છે. તો અહીંયા શું થશે? 6.626 × 10^-34 + 14. 10^14 કોમન નીકળી જશે. કૌંસમાં 5.093 - 5.088. બરાબર. આ બંનેની બાદબાકી કરો અને 6.626 સાથે ગુણી નાખો. બરાબર છે. તો તમને સીધું મૂલ્ય મળી જશે 3.44. કેટલું
કેટલું મળે છે 3.44 ગુણ્યા 10 ની 22 એકદમ ઈઝી દાખલો હતો આપણે કંઈ કર્યું નથી પહેલા v1 શોધ્યા v2 શોધ્યા v બરાબર c upon લેમ્બડા બંને તરંગ લંબાઈ અલગ અલગ આપેલી છે અને બંને વચ્ચેનો આપણે તફાવત લીધો ક્લિયર હવે આપણે જઈએ 51 માં દાખલા તરફ ક્લિયર છે ધ્યાન આપજો ચલો થોડોક અગત્યનો દાખલો છે અને આઈએમપી દાખલો છે સમજી લેજો સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય આપણને આપેલું છે કેટલું આપેલું છે કાર્ય વિધેય ધ્યાન આપજો 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ કાર્ય વિધેય બરાબર 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ તો દેહલી તરંગ લંબાઈ શોધો શું શોધો તરંગ લંબાઈ શોધો બીજી આવૃત્તિ v શોધો અને જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણ કરવામાં આવે તો ગતિ ઊર્જા વેરી ગુડ કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા શોધવાનું કીધું છે બરાબર છે પહેલા આપણે તરંગ લંબાઈ શોધી લઈએ બરાબર છે તો તરંગ લંબાઈ શું થશે c લેમ્બડા 0 બરાબર c upon v બરાબર છે તો c બરાબર આપણે શું લઈશું 3 ગુણ્યા 10 ની 8 તો લેમ્બડા v0 તમને આપેલી છે બરાબર જુઓ રકમ સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 છે બરાબર છે દેહલી આવૃત્તિ શોધો વિકિરણની દેહલી તરંગ લંબાઈ શોધો અને સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી કેટલા વાળી 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિ ઊર્જા શોધો તો તમને અહીંયા v0 નું મૂલ્ય આપેલું નથી પણ આપેલું હશે ધ્યાન આપજો v0 બરાબર આપણે લેવાના કેટલા છે તો અહીંયા સાઈડમાં બુકમાં ક્યાંક લખી દેજો 4.59 ગુણ્યા 10 ની 14 ચાલો હવે આપણે 3 ભાગ્યા 4.59 ગુણ્યા 10 ની 14 બરાબર છે જો તમે એનું સાદું રૂપ આપો છો તો 3 ભાગ્યા 4.59 તો 0.653 ગુણ્યા 10 ની 6 કેવી 6 14 માંથી એટલે માઈનસ બરાબર અને નેનોમીટરમાં લખવું હોય તો 1 2 અને 3 653 ગુણ્યા 10 ની -9 મીટર તો 653 નેનોમીટર બરાબર છે પછી કાર્ય વિધેય તરફ જઈએ શું જોઈએ કાર્ય વિધેય બરાબર છે તો આપણને કેટલું આપેલું છે તો આપણે એક સૂત્ર લખતા હતા W0 બરાબર HV0 બરાબર છે તો કાર્ય વિધેય આપણને પહેલા કાર્ય વિધેય શોધવાનું થાય છે બરાબર છે તો અહીંયા કદાચ W0 બરાબર HV0 તો V0 હું સૂત્રનો કરતા બનાવું તો શું થશે W0 ભાગ્યા H બરાબર છે કાર્ય વિધેય આપેલું છે કેટલું 1.9 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.9 પણ ઇલેક્ટ્રોવોલ્ટ 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર કેટલા જૂલ થાય તો આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા હતા કે ઇલેક્ટ્રોવોલ્ટમાં કોઈ દિવસ મૂલ્ય મૂકવાનું નથી બરાબર તો કેટલું થાય છે 1.602 ગુણ્યા 10 ની -19 1.602 ગુણ્યા 10 ની -19 ભાગ્યા 6.626 ગુણ્યા 10 ની -34 તો તમે આનું સાદુરૂપ આપો છો ત્યારે તમને જવાબ કેટલો મળે છે તો આપણે લખ્યો છે બરાબર 4.59 ગુણ્યા 10 ની 14 સેકન્ડ તો કાર્ય વિધિ ઉપરથી આપણે v0 શોધીને v0 નું સૂત્ર હકીકતમાં મારે આ સ્ટેપ પહેલા લખવું જોઈએ પછી આ સ્ટેપ લખાય બરાબર એટલે આપણો જવાબ સહેલો થઈ જશે પછી આપણને શું કીધું છે કે જુદી જુદી તરંગ લંબાઈ તો ગતિ ઊર્જા શોધવાની કીધી છે કાઇનેટિક એનર્જી તો કાઇનેટિક એનર્જી નું સૂત્ર શું છે તો આવું લખી શકાય કાઇનેટિક એનર્જી બરાબર એક તો આપણે એવું લખીએ 1/2 mv નો સ્ક્વેર જો એવું ન લખવું હોય તો શું લખી શકીએ આપણે h v minus v0 બરાબર છે આગળ h v બરાબર c upon લેમ્બડા minus c upon લેમ્બડા 0 બરાબર c કોમન લઈ લઉં તો hc 1 upon લેમ્બડા minus 1 upon લેમ્બડા 0 સૂત્રની અંદર કિંમતો મૂકું છું બરાબર છે તો તરંગ લંબાઈ મને બે જુદી જુદી એક w0 મેં શોધી 653 બરાબર છે તો આપણે ધ્યાન આપજો શું કરશું રકમ બરાબર જોઈ લેજો 500 નેનોમીટર તો તરંગ લંબાઈ બે આપણને આપેલી છે એક આપણે શોધી છે અને એક આપણને મળી છે બરાબર છે તો શું કરશું h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 કૌંસમાં 1 upon લેમ્બડા
તો પહેલી તરંગ લંબાઈ આપણને આપેલી છે જુઓ 500 નેનોમીટર. તો શું કરશું 500 ગુણ્યા 10 ની -9 -1 અપોન બીજી કેટલી મળી 653 ગુણ્યા 10 ની -9 બરાબર. તો આનું તમે સાદું રૂપ આપશો 1/500 ગુણ્યા 10 ની -9 અને -1/653. તો એનું ટોટલ સાદું રૂપ આપવાનું છે તમારે જાતે. તો તમને મૂલ્ય મળશે ફાઇનલ જવાબ હું કહું છું 9.29 9.29 into 10 raised to -20 ક્લિયર છે. તો તમને અહીંયા કાઇનેટિક એનર્જી આટલી મળે છે. ક્લિયર છે. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. આ થોડોક અગત્યનો દાખલો હતો, ધ્યાન આપજો. પહેલો આ સ્ટેપ, પછી આ, અને પછી આની અંદર કિંમતો મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે, જવાબ તમને મળી જશે. ક્લિયર છે. જોઈ લો. તો આપણે આટલા સુધી આજે આ વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં 52 દાખલાથી ચાલુ કરશું, 67 દાખલા સુધી પૂરું કરશું. ક્લિયર. થેન્ક યુ વેરી મચ.